ચા આ શબ્દ સાંભળતા જ કેવી તાજગી આવી જાય ને. આપણામાંથી મોટાભાગના લોકો માટે તો દિવસની શરૂઆત જ એના વગર અધૂરી છે. પણ સવાલ એ છે કે આપણી આ રોજની આદત આપણી મિત્ર છે કે પછી કોઈ છુપો દુશ્મન? ચાલો આજે આ જ વાતને ઊંડાણથી સમજીએ. અરે સવારની પહેલી ચુસ્કી હોય કે પછી ઘરે આવેલા મહેમાનનું સ્વાગત, ચા તો જોઈએ જ. એ આપણા જીવનમાં અને આપણી સંસ્કૃતિમાં એટલી બધી વણાઈ ગઈ છે ને કે એ ખાલી એક પીણું નથી રહી, એ તો એક લાગણી છે, એક પરંપરા છે. પણ અહીંયા જ એક મોટો સવાલ ઊભો થાય છે. શું થાય જો આપણી આ જ મીઠી લાગણી, આ પરંપરા આપણા સ્વાસ્થ્ય માટે કડવી સાબિત થવા લાગે? શું એવું બની શકે કે વધુ પડતી ચા ફાયદા કરતાં નુકસાન વધારે કરી રહી હોય? વેલ, જવાબ છે હા, બિલકુલ બની શકે છે. આપણા સોર્સ મટીરિયલનું માનીએ તો વધુ પડતી ચા પીવાના એક બે નહીં પણ પૂરા 7 મોટા ગેરફાયદા છે. હા, તમે બરાબર સાંભળ્યું, 7. તો ચાલો જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ 7 નુકસાન કયા કયા છે. ઓકે, તો સૌથી પહેલાં વાત કરીએ મન અને ઊંઘ પર થતી અસરની. આપણે બધા ચા પીધા પછી જે એકદમ ફ્રેશ અને અલર્ટ ફીલ કરીએ છીએ, એની પાછળનું કારણ શું છે અને એની આપણે શું કિંમત ચૂકવીએ છીએ? જુઓ, આ બધી તાજગીનો ખેલ છે, કેફીનનો. એ જ આપણને જાગૃત રાખે છે. પણ પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે કેફીન શરીરમાં જરૂર કરતાં વધી જાય. એ જ કેફીન પછી આપણી ઊંઘ બગાડે છે, મનમાં એક જાતની બેચેની અને ચિંતા લાવે છે, અને હા, હૃદયના ધબકારા પણ વધારી શકે છે. અને સૌથી મોટી વાત, એની એવી લત લાગી જાય છે ને કે જો ટાઈમસર ચા ના મળે તો માથું ફાટવા લાગે. સારું, મગજ પરની અસરો તો કદાચ આપણે તરત અનુભવી લઈએ. પણ હવે વાત કરીએ એ અસરોની જે શરીરની અંદર ચૂપચાપ થાય છે અને જેની અસર લાંબા સમયે જોવા મળે છે. આપણામાંથી ઘણા લોકોને આદત હોય છે સવારે આંખ ખુલે એટલે તરત જ બેડ ટી જોઈએ. પણ સાંભળો, ખાલી પેટે ચા પીવી એ સીધું એસિડિટી અને ગેસને આમંત્રણ આપવા બરાબર છે, કારણ કે એનાથી પેટમાં એસિડનું લેવલ એકદમ વધી જાય છે. હવે એક બીજી ઇન્ટરેસ્ટિંગ વાત, ચામાં ટેનિન નામનું એક કમ્પાઉન્ડ હોય છે. આ ટેનિનનું કામ શું છે ખબર છે? એ આપણા ખોરાકમાંથી જે આયર્ન એટલે કે લોહી બનાવવા માટે જરૂરી લોહ તત્વ મળે છે એને શરીરમાં શોષાવા નથી દેતું. અને જો લાંબા સમય સુધી આવું ચાલે તો શરીરમાં લોહીની ઉણપ થઈ શકે છે, જેને મેડિકલ ભાષામાં એનિમિયા કહેવાય છે. અને વાત અહીં પૂરી નથી થતી. પેલું કેફેન જેની આપણે પહેલાં વાત કરી, એના બીજા પણ કારનામા છે. એ હાડકાં માટે જરૂરી એવા કેલ્શિયમના શોષણમાં પણ બાધા નાખે છે, એટલે હાડકાં નબળા પડવાનો ભય રહે છે. અને એટલું જ નહીં, અમુક કેસમાં એ બ્લડ પ્રેશર વધારવા માટે પણ જવાબદાર બની શકે છે. ઓકે, તો આ બધી તો થઈ શરીરની અંદરની વાતો. હવે એક એવી અસર પર નજર કરીએ જે બહારથી એકદમ સાફ દેખાય છે. અને હા, એ પછી આપણે એના ઉપાયોની પણ વાત કરીશું. જી હા, વધુ પડતી ચા પીવાની આદત આપણા સ્મિત પર પણ અસર કરી શકે છે. એનાથી દાંત પર પીળા ડાઘા પડી શકે છે, અને એ પણ એવા કે જે સહેલાઈથી જાય નહીં, એટલે કે આપણી સુંદર સ્માઇલ પર ગ્રહણ લાગી શકે છે. હવે આ બધું સાંભળીને મનમાં એ જ સવાલ આવે, તો શું ચા પીવાનું સાવ બંધ કરી દઈએ? ના ના, ગભરાવાની જરૂર નથી. જવાબ એટલો આકરો નથી. તો પછી સાચો રસ્તો શું છે? ચાલો હવે એના ઉકેલ તરફ આગળ વધીએ. જો ઉકેલ છે સ્માર્ટ બનવામાં. આપણે જે રોજ દૂધવાળી કડક ચા પીએ છે એના બદલે ક્યારેક હર્બલ ટી કે ગ્રીન ટી જેવા વિકલ્પો ટ્રાય કરી શકાય, જેમાં કેફીન ઓછું હોય. પણ સૌથી અગત્યની વાત તો એ છે કે પ્રમાણ જાળવવું. કોઈ પણ વસ્તુ માપસર હોય તો જ સારી લાગે. બસ આ જ એનો ગોલ્ડન રૂલ છે. આપણા વડીલોની એક જૂની કહેવત છે ને, અતિની ગતિ નહીં. મતલબ કે કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નહીં. અને આ વાત ચા પર એકદમ ફિટ બેસે છે. તો ચાનો આનંદ માણો, બિલકુલ માણો, પણ માપસર. જો આમ કરીશું તો ચા આપણી મિત્ર જ બની રહેશે, ક્યારેય દુશ્મન નહીં બને. તો ચાની આ વાત પરથી એક મોટો વિચાર આવે છે. આપણી રોજિંદી લાઈફમાં એવી બીજી કઈ આદતો છે જેને આપણે સાવ સામાન્ય કે ફાયદાકારક માનીને ચાલતા હોઈએ છીએ, પણ ખરેખર એના પર ફરીથી વિચાર કરવાની જરૂર છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે.